બોટાદ ખાતે પલ્સ કંપનીમાં રોકાણ કરનાર રોકાણકારોને ઝડપથી નાણાં ચૂકવવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પલ્સ નામની કંપનીમાં સમગ્ર દેશમાંથી રોકાણકારોએ તેની વિવિધ યોજના અન્વયે નાણાંનું રોકાણ કરેલ હતું અને આ રોકાણ કર્યા બાદ કોઈપણ કારણોસર કંપની સામે નામદાર સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો। આ કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એક કમિટીની રચના કરી અને રોકાણકારોને નાણાં પરત ચૂકવવા હુકમ કરેલ હતો। નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ રોકાણકારોને નાણાં ચૂકવવામાં કંપની દ્વારા ઢીલ થતી હોવાથી મૂળ રોકાણના ફક્ત 5 થી 10% જેટલી જ રકમ લોકોને મળવા પામેલ હોય તેમજ આ હુકમને આજે 7 વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં રોકાણકારોને પૂરતા નાણાં પરત ન મળતા આજ રોજ પલ્સ કંપનીમાં કરેલ રોકાણકારો તેમજ એજન્ટો દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। અમે PSL કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું। એ ઇન્વેસ્ટમેન્ટની જે સ્કીમ પ્રમાણે જે ગવર્મેન્ટે 2014માં અમારો કેસ થયો હતો કંપની ઉપર અને એ કેસના કારણે સુપ્રીમ કોર્ટમાં અમારી કંપની ગઈ। એ કેસ પૂરો થવાથી સુપ્રીમ કોર્ટે એક બોડી બનાવી આપેલી છે RM લોઢા સાહેબ। એ કમિટી જે પ્રમાણે પૈસા ચૂકવે છે એ બહુ લેટ ચૂકવી રહી છે અમારા અને સમયસર આવતા નથી। એના કારણે અમે આવેદન એક દેવા માટે આવેલા જે અમારું સમયસર રિટર્ન મળી જાય એના કારણે। રિયલ એસ્ટેટમાં એ કંપની કામ કરતી હતી। છેલ્લા 2016માં ચુકાદો થયો પણ 2024 સુધીમાં હજી પૈસા સંપૂર્ણ મળતા નથી અમારા લોકોને ટાઈમસર। બહુ લેટ મળે છે, બહુ સમયસર નથી મળતા। એ લોકો એનું ઓનલાઈન કામ ચલાવે છે પણ ઓનલાઈનમાં બધાને પૂરી ખબર પડતી નથી, તો એની મદદ કરીએ છીએ અમે બધા સાથે રહીને એકાબીજા। બોટાદમાંથી કેટલા લોકોએ આમાં રોકાણ? બોટાદ જિલ્લામાંથી 25,000 આશરે માણસોએ રોકાણ હશે અને 40-45 કરોડ જેવું આશરે રોકાણ છે બોટાદ જિલ્લાનું। અને સમગ્ર પલ્સ કંપનીને કેટલા ભરવામાં આવતા? મહિને ભરવામાં આવતા? હા, મહિને પણ સ્કીમ આવતી હતી એમની અને વાર્ષિક સ્કીમ ચાલતી અને એક પૂરી ડિપોઝિટની સ્કીમ ચાલતી હતી। આપની શું માંગ છે? હવે અમારી એવી માંગ છે કે અમારા પૈસા સમયસર અમને મળી જાય ટાઈમ પ્રમાણે। જે કમિટી બનાવી છે એ કમિટી ટાઈમ છે અમારા પૈસા ચૂકવે વહેલા તકે, કારણ કે 2016માં ચુકાદો થયો પછી પણ હજી પૈસા અમારા લેટ મળે છે। અમુકને ટાઈમે નથી આવ્યા, અમુકને નથી આવ્યા, એવો પ્રશ્ન અમારો બનેલો છે। તેઓએ જણાવેલ કે નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ લોકોની ઝડપથી નાણાં મળી રહે તે અંગે કાર્યવાહી કરવા અને આવેદનપત્ર લાગતા વળગતા સુધી પહોંચાડવા કલેક્ટર શ્રી બોટાદને આવેદનપત્ર આપી જણાવેલ હતું। આપનો પરિચય? મારું નામ વાઘેલા મહેશભાઈ મંજીભાઈ। મહેશભાઈ, આજે આવેદનપત્ર આપવા આવ્યા છો, શું વિગત છે? વિગતમાં તો એવું છે કે પલ્સ ઇન્ડિયા લિમિટેડ કંપની હતી જે PSLના નામથી પ્રખ્યાત હતી। 1983થી જે કારોબાર આખા પૂરા ભારતની અંદર ચાલતી હતી, એમાં દરેક લોકોએ મેં એજન્ટ તરીકે એની અંદર કામ કરેલું છે દરેક। અને આજે એમને જે કંપની ચાલતી હતી એને સેબી દ્વારા 2014ની અંદર બેન કરી દેવામાં આવી છે। કોઈ પણ અન્ય કારણોસર સેબીને અને કોઈ કંપનીને ગમે કોઈ પણ કારણ હોય, પ્રશ્ન બન્યો હોય તો એના માટે બેન થઈ જાય। ત્યાર પછી અમને અમારા જે એજન્ટો કે જે અમે અમારા નિવેશકોના કસ્ટમરોના પૈસા જે અમે ભરાવેલા છે એની અંદર રોકાણ કરાવેલું છે તે હાલ સુધીમાં અમને મળ્યું નથી। અને મળ્યું છે તો એ નહીં જેવું છે કે નથી હોય, જો 1-2 જણાને આવતું હોય પેમેન્ટ તો એ મળ્યું ન કહેવાય। તો એના માટે અમે આજે માનનીય શ્રી કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર અમે આપવા આવેલા છીએ। તો એ આવેદનપત્ર આપી અને અમારી એક જ માગણી છે કે અમને જેમ બને એમ અમને અમારા પૈસા પાછા મળે। અમને અમારા પૈસા પાછા નહીં મળવાથી અમને અમારા જે પૈસાનું રોકાણ કરાવેલું છે એ નાના મજૂરી કરતા લોકો છે। હવે એ લોકોને 5,000, 10,000, 25,000, 50,000 સુધીની રકમ જમા કરાવેલી છે। કોઈના હપ્તા સિસ્ટમ હતી, કોઈની ફિક્સ હતી, તો એ છતાં અમને પૈસા પાછા હજી હાલ સુધીમાં મળ્યા નથી। આજે 8 વર્ષ પૂરા થવા આવ્યા અને અમારી એક જ માગણી છે કે અમને જેમ બને એમ અમને અમારા પૈસા વહેલી તકે પાછા મળે। ગુજરાત સરકારને, ભારત સરકારને, માનનીય રાષ્ટ્રપતિશ્રીને અમારી એક જ માગણી છે કે અમને જેમ બને એમ અમારા પૈસા પાછા મળે, જેથી કરી અમને અમારા ગ્રાહકો જે નીચેના અમે રોકાણ કરાવ્યું છે એ અમને હેરાન પરેશાન કરી રહ્યા છે। આજે અમારી માલ મિલકત અમારી જૂટવી રહ્યા છે, અમને મારઝૂડ કરી રહ્યા છે, અમને ગાળ્યું બોલે છે ઘરે આવી। અમારા બેન દીકરીઓ હોય છતાં અમારે આવું બધું સહન કરવું પડે। એમાં માનસિક રીતે એટલા અત્યારે હાલની અંદર પરેશાન છીએ કે એની કોઈ સીમા જ નથી। અને જે કોઈ હજી એ વખતે ઓનલાઈન ફોર્મ ભરાણા હતા 2016ની અંદર, તો એની અંદર હજી અમુક ટકા
લોકો રહી ગયા છે કે સરકારે લોઢા કમિટીએ એવું કીધું હતું કે પાન કાર્ડ વગર ફોર્મ નહીં ભરાય, તો પાન કાર્ડમાં તો એવું છે કે નીકળતા વાર લાગી, એટલે અમુક કસ્ટમરો રહી ગયા છે. તો એની પણ જેમ બને વહેલી તકે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થાય, અમારી આ એક જ માગણી છે.